તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આવતીકાલથી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળો છવાશે. ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના વિસ્તારોમાં બનશે વાદળછાયું વાતાવરણ. ઉત્તર પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. તો 10 થી 15 ફેબ્રુઆરીએ પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. આગામી 7 ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પડવાની પણ સંભાવના સેવાઈ રહી છે. આ સાથે 19 થી 22 ફેબ્રુઆરી બાદ બેવડી ઋતુનો અહેસાસ થશે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, ગાંધીનગરમાં અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે. શું છે વધુ વિગત? જે નિરાલી, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, એટલે કે કમોસમી વરસાદ થવાનો છે. જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તારીખ 7, 8, 9 અને 10 આ દરમિયાન રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને તારીખ 10 તારીખથી લઈને 15 તારીખ સુધી વરસાદી વાતાવરણ જામશે, એટલે કે કમોસમી વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની અંદર લોકો જે છે તે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડી જે કહેવાય છે તે અત્યારે હાલ મહેસૂસ થઈ રહી છે. 18 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે હાલ અમદાવાદનું નોંધાયું છે. જો ગાંધીનગરના તાપમાનની વાત કરીએ તો 17 ડિગ્રી જેટલું તાપમાન વહેલી સવારે ગાંધીનગરનું નોંધાતું હોય છે. જેમ જેમ 10 વાગ્યા પછીનો સમયગાળો હોય છે તેમ તેમ તાપમાનમાં વધારો થતો હોય છે અને લોકોને ગરમીનો અહેસાસ થતો હોય છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ બેવડી ઋતુ જે છે તે રાજ્યની અંદર વર્તાઈ રહી છે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. જો વહેલી સવારના આપણે દ્રશ્યો બતાવીએ તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી ધુમ્મસવાળું વાતાવરણ જે છે લાગી રહ્યું છે. ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ હવામાનના નિષ્ણાંત જે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા સેવામાં આવી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા થશે તેવું પણ હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો 10 થી લઈને 15મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થશે, એટલે કે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ પડશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પડવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. 19 થી લઈને 22 ફેબ્રુઆરી બાદ બેવડી ઋતુનો અહેસાસ પણ રાજ્યમાં થશે તેવું પણ અંબાલાલ પટેલ કહી રહ્યા છે. તો અત્યારે હાલ વહેલી સવારના દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને લોકો જે છે તે લોકોને અત્યારે હાલ બેવડી ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી જે છે તે લાગી રહી છે. ત્યારબાદ જે તાપમાનનો પારો હોય છે તે વધતો હોય છે. અત્યારે હાલ 18 ડિગ્રી તાપમાન છે. પછી જેમ જેમ 9 કે 10 વાગે તે પ્રમાણે ધીમે ધીમે તાપમાનનો વધારો થતો હોય છે, એટલે કે 18 ડિગ્રીનું જો તાપમાન છે તે લઈને 20 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી પહોંચતું હોય છે અને મહત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો 28 થી લઈને 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન પણ નોંધાઈ રહ્યું છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. 19 થી 22 ફેબ્રુઆરી બાદ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. તો ગાંધીનગરમાં અંબાલાલ પટેલની એક વધુ આગાહી સામે આવે છે, જેમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે કે આવતીકાલથી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળો છવાશે. તારીખ 3, 4, 5માં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સરળ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઘણા ક્ષેત્રે ગાજવીજના કરા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં કંઈક છાંટાછૂટી થઈ જવાની શક્યતા રહે છે અને ગુજરાતના અન્ય ભાગમાં વાદળવાયુ આવી શકે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવી શકે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કે કચ્છના કેટલાક ભાગોમાં છાંટાછૂટી થઈ શકે. પરંતુ
તારીખ 10થી 15માં પણ ફરી વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે હમણાં તારીખ 7 તારીખથી લગભગ ઠંડીની શરૂઆત થશે અને જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે અને રાત્રિના ભાગમાં, પરોઢના ભાગમાં અને સાંજના ભાગમાં ઠંડીનો અહેસાસ થશે. રાત્રે અચાનક ક્યારેક કોઈ ઠેકાણે હિમ પડવાની પણ ધાસી રહી શકે છે. એટલે આ વખતમાં જે હમણાં વાદળો છે એટલે ઠંડી પડતી નથી, પરંતુ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થતી જશે અને લગભગ ત્યારબાદ લગભગ 10 તારીખ બાદ પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. 19 થી 22માં મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ગરમી સાથે, ઠંડી સાથે અને સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં છે એટલે પશ્ચિમી વિક્ષોભ આવશે, પરંતુ સૂર્ય ઉત્તરાયણમાં હોવાના કારણે દિવસના ભાગમાં ગરમી પણ રહેશે. બે ઋતુનો અનુભવ થશે. જી.